શતાબ્દી વર્ષ નિમિત્તે વિસાવદર તાલુકા RSS દ્વારા વિજયાદશમી ઉત્સવ શસ્ત્રપૂજન પદ સંચલન યોજાયું। વિસાવદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિસાવદર ખાતે તારીખ 5-10-2025ને રવિવારે સાંજે 4 થી 6 કલાક દરમિયાન વિજયાદશમી ઉત્સવ નિમિત્તે શસ્ત્રપૂજન વિસાવદરના પ્રમુખ માર્ગ પદ સંચલન યોજાયેલ હતું। પદ સંચલનનું વિસાવદરના વિવિધ સંસ્થાઓના આગેવાનો તથા નગરજનો દ્વારા પુષ્પ વર્ષાથી સ્વાગત કરેલ હતું। આ ઉત્સવમાં સ્વામિનારાયણ ગુરુકુળના પૂજ્ય મુકુંદ સ્વામી મુખ્ય વક્તા તરીકે, જૂનાગઢ વિભાગ સંપર્ક પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર અતિથિ વિશેષ તરીકે, રતાંગ ગામના જાગૃત ખેડૂત આગેવાન સંજયભાઈ વેકેરિયા, જૂનાગઢ જિલ્લાના કાર્યવાહ મિતુલભાઈ દેસાઈ, વિસાવદર તાલુકા કાર્યવાહ પ્રકાશભાઈ ગોંડલિયા, વિસાવદર તાલુકાના રાજકીય સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। રિપોર્ટર લલિત ચાવડા, તાલાડા। મારું નામ રાજેન્દ્રસિંહ હરિયસિંહ પરમાર, જૂનાગઢમાં રહેવાનું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિભાગ સંપર્ક પ્રમુખનું દાયિત્વ। આજે વિસાવદર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમીના કાર્યક્રમમાં અહીં આવવાનું, સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા અને વિજયાદશમીના દિવસે સંઘની સ્થાપના થતી। દર વર્ષે ખૂબ બહોળા પ્રમાણમાં વિજયાદશમીનો કાર્યક્રમ છે એ તાલુકા સ્તરે, નગર સ્તરે યોજવામાં વિસાવદરના ગુરુકુળ ખાતે આ વિજયાદશમીનું ઉત્સવનું આયોજન કરવામાં અને સંઘની પદ્ધતિ પ્રમાણે સંઘના સ્વયંસેવકો સંપૂર્ણ ગણવેશ સાથે નગરમાં પથ સંચલન કરેલું અને પથ સંચલન પછી સંઘની પદ્ધતિ પ્રમાણે કાર્યક્રમનું આયોજન થયું। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સંજયભાઈ વેકરિયા ઉપસ્થિત રહેલા હતા, જે સુમિત નર્સરી બાગ તરીકે ઓળખાય છે। એનું પણ પર્યાવરણ ક્ષેત્રે અને નર્સરી ક્ષેત્રે ઘણું યોગદાન છે, એ અતિથિ વિશેષ હતા। તેમજ સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુળના જે સ્વામી મુકુંદ સ્વામી, એ પણ કાર્યક્રમમાં સંપૂર્ણ સમય ઉપસ્થિત હતા। અને સંઘના જે 100 વર્ષ થયા છે, તો સંઘ એવું ઈચ્છે છે કે ભાઈ સમાજમાં 5 પરિવર્તનો છે, 5 પ્રકારના, અને દરેક સમાજના નાગરિકને લાગુ પડે છે। કુટુંબ પ્રબોધન છે, પર્યાવરણ છે, સામાજિક સમરસતા છે, નાગરિક કર્તવ્ય છે અને સ્વદેશી છે, એ વસ્તુનો ઉપયોગ થાય એ માટેનો પણ એક યોજના છે।